મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જે વોટિંગ પૂરું થયું ત્યારબાદ ખાસ કરીને એક્ઝિટ પોલ આવતા દેખાયા અને એક્ઝિટ પોલમાં આપણને જે મહારાષ્ટ્રની અંદર છે એ મહાયુતિ ફરી એક વખત સત્તામાં આવી શકે છે એવા એક એંધાણ અત્યારે તો દેખાઈ રહ્યા છે। કારણ કે ખાસ કરીને જુઓ, ગઈકાલે તમને જે એક્ઝિટ પોલ આવ્યા, આપણી પાસે પોલ ઓફ પોલ્સ છે, પી માર્ક એક્ઝિટ પોલ છે, જે 137થી 157 મહાયુતિને અહીંયા બેઠકો આપી રહ્યા છે, જ્યારે એમવીએની 126થી 146 બેઠકો જેટલી અહીંયા ખાસ કરીને મળી શકે છે। બીજી બાજુ તમને માર્ટીઝનો જે એક્ઝિટ પોલ છે ત્યાં આગળ ક્લિયર મેજોરિટી મહાયુતિને મળી 150થી લઈને 170 જેટલી બેઠકો મળવાનું અહીંયાથી ખાસ કરીને અનુમાન છે। ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ તમને એક ક્લિયર મેજોરિટી મહાયુતિને મળતી દેખાઈ રહી છે 152 અને 160ને લઈને, પરંતુ પોલ ડાયરીનો એક્ઝિટ પોલ છે 122થી 186ની અપેક્ષા અહીંયાથી તેઓ ખાસ કરીને મહાયુતિ માટે રાખી રહ્યા છે। એટલે આના પર એક ફોકસ રાખવાનું છે કે અહીંયાથી કેટલી બેઠકો સાથે આવે છે, પરંતુ મોટે ભાગે દરેક એક્ઝિટ પોલ જે છે મહારાષ્ટ્રમાં જ અત્યારે આપણે જોયા તે તો આપણને એક મહાયુતિ તરફના જ એંધાણ આપી રહ્યા છે। આ સિવાય પણ ઘણા બધા પોલ બીજા આવ્યા હતા મહારાષ્ટ્રને લઈને, એના પર એક વખત નજર કરી લેજો। પીપલ્સ પલ્સ લગભગ 175થી 195નું અનુમાન આપી રહ્યા છે, જ્યારે સાસના એક્ઝિટ પોલ છે તે એમવીએ 147 155 એટલે કે એમવીએને અહીંયાથી એક ક્લિયર મેજોરિટી આપી રહ્યો છે। ભાસ્કરનો એક્ઝિટ પોલ છે એમાં પણ થોડુંક ઇનડિસિસિવનેસ છે, પરંતુ તેમણે અપર હેન્ડ પર એમવીએને એક આ સત્તા મળી જાય એટલે મહાવિકાસ આઘાડીને એવી એક અનુમાન કર્યું છે। રુદ્ર એક્ઝિટ પોલ અહીંયાથી ક્લિયરલી થોડા અનસર્ટેન છે, પરંતુ અહીંયા પણ એક અપર હેન્ડ મહાયુતિનો રહે એવું એક અનુમાન છે। ખાસ કરીને આ સિવાય ઝારખંડના પણ ગઈકાલે આપણને એક્ઝિટ પોલ આવતા દેખાયા। ત્યાં આગળ 2 તબક્કાની અંદર મતદાન થયું હતું, 81 જેટલી બેઠકો છે કુલ વિધાનસભાની અંદર, અને અહીંયા પણ આપણે જોઈએ છીએ કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને એકબીજા સામે ઊભા હતા। તો અહીંયા જુઓ, ખાસ કરીને ઝારખંડની અંદર એક ક્લિયરલી જે જનાદેશ છે એ એનડીએના પક્ષમાં જઈ શકે છે, કારણ કે જો મેરિટ્સનો એક્ઝિટ પોલ છે 42થી 47 એક એનડીએનું અનુમાન આપી રહ્યું છે। પીપલ પલ્સ અહીંયાથી 44 53નું અનુમાન આપી રહ્યું છે। ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ લગભગ 45થી 50 જેટલું એનડીએને અહીંયાથી ખાસ કરીને બેઠકો મળી શકે એવું અનુમાન છે। જેવીસી એક્ઝિટ પોલ પણ અહીંયાથી એનડીએને જ એક બહુમત આપી રહ્યા છે, પરંતુ એકમાત્ર એક્સિસમાં ઇન્ડિયાનો એક્ઝિટ પોલ એવો છે કે જે કહી રહ્યું છે કે ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે છે। એટલે ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે અહીંયા, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રની અંદર જે રાજકીય ઉલટફેર થયા છે, ઘણા બધા ઉલટફેર થયા છે, 2 પાર્ટીઓ 2 ભાગની અંદર વહેંચાઈ ગઈ છે, કયો પક્ષ કોની સાથે છે એ થોડું કળવું વધારે મુશ્કેલ છે મતદારો માટે। એટલે ઘણું ઇન્ટરેસ્ટિંગ જે ચિત્ર છે તે મહારાષ્ટ્રની અંદર છે, અહીંયાથી જોવાનું એ જ રહેશે કે શું મહાવિકાસ આઘાડી અહીંયાથી કોઈક મોટો ચમત્કાર સર્જી શકે છે કે પછી મહાયુતિ જ એક વખત ફરી પુનરાવર્તન મહારાષ્ટ્રની અંદર થઈ શકે છે। જો કે એક્ઝિટ પોલ છે તે તો અત્યારે આપણને આ જ બધા પર સંકેત આપી રહ્યા છે, પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે છેલ્લી 2 ચૂંટણીઓ જે આપણે જોઈ છે, વિધાનસભા હરિયાણા વિધાનસભાની ચૂંટણી અને બીજી તરફ લોકસભાની ચૂંટણી, ત્યાં આગળ એક્ઝિટ પોલ બંને જગ્યાએ સદંતર ખોટા પડ્યા હતા। એટલે આ વખતે તમે જુઓ, જે તમને રેન્જ મળી રહી છે, રેન્જની અંદરમાં પણ મહાયુતિ એક સરકાર મહારાષ્ટ્રની અંદર બનાવે એવી એક અપેક્ષા અત્યારે એક્ઝિટ પોલ પરથી લાગી રહી છે। ચાંદની જી નીરજ, હા પર આપનો